જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। કેમ છો મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ। તો આજે આપણે બનાવવાના છે ઉત્તરાયણ સ્પેશિયલ સરસ મજાની રાજગરાની ઢેફલી। બધા લાડવા બનાવતા હોય, પણ આજે આપણે બનાવવાના છે કેમ કે ડેવિડ અને શ્રેયુ નાના છે, એ માટેથી આ લાડવા ન ખાઈ શકે, એટલે આપણે નાની નાની પીસની ઢેફલી બનાવીશું। તો ચાલો આપણે આપણી પ્રોસેસ ચાલુ કરી દઈએ। તો જો આપણે ફ્રેશ રાજગરો લઈ લીધો છે, કાચો ગોળ લઈ લીધો છે, ઘી લઈ લીધું છે અને તપેલું ગરમ કરવા મૂકી દીધું। તો હવે આપણે સૌ પ્રથમ પહેલા છે ને આપણે થોડો થોડો રાજગરો ફોડી નાખીશું। થોડો થોડો ફોડીએ ને એટલે છે ને હરેક એક દાણો ફૂટી જાય, નકર છે ને અડધો કાસો રહે, એટલે નો લાડવામાં મજા આવે અથવા ઢેફલીમાં મજા ન આવે। હવે આ હોય ને ઊંડું વાસણ લેવાનું, એટલે આપણે તપેલું લીધું છે હવે અને આમાં ફેરવતું જવાનું। ફોડતા હોય ને તે હંમેશા માટે ગેસ ફૂલ રાખવાનો। મેળો છે આપણો રાજગરો સરસ મજાનો ફૂટવા, અને હમણાં આપણા લાડવા પણ તૈયાર થઈ જશે। હવે ગેસ ધીમો કરી દેવાનો। તો આપણી સરસ મજાની એકદમ મસ્ત વ્હાઈટ ધાણી ફૂટી ગઈ છે, અને થોડોક આપણે આમ તો એટલું રહેવાતું। તો હવે આપણે ગળનો પાક લેવાનો છે। તો ગળના પાક લેવા માટે આપણે મોટું વાસણ લઈ લઈશું, ગેસ ચાલુ કરી દઈશું અને મોટું વાસણ ગરમ થવા મૂકી દઈશું। એક જ ચમચી ઘી નાખીશું, અને દેશી ગોળ નાખીશું, દવા વગરનો। આપણે ગળનો પાક લેવા મળ્યા છે, અને એકદમ સરસ મજાનો ગળ ઉફાઈને આવી ગયો છે। હવે આની પછી ઉફાઈને આવે એટલે આપણે ચેક કરી લેશું। લાડ ઢેફલી પડે એ રીતના આપણે બનાવવાની છે પાક। સરસ મજાનો પાક આવી ગયો છે। હવે આપણે આને નીચે વસ્તુ લઈ લઈ અને છે ને આમાં નાખી દઈએ। આ રીતના છે ને પાક નાખી અને મિક્સ કરી દેવાનું બધું। તો આપણે મિક્સ કરી લઈએ પહેલા। પછી છે ને આ રીતના ત્રાસ લઈ લેવાનો, એમાં છે ને થોડું એવું પાણી લગાડી દેવાનું। સારી પડતું પાણી લગાડજે ને તો પાણી એમ નિતારી અને આપણે મિક્સ કરેલી હોય ને રાજગરો એને આમ પાથરી દેવાનું બધા। આને છે ને આ રીતના થાબડી દેવાનું। આમાંય પાણી લગાડવું પડશે, વસ્તુ જેવી છે। પછી હાથની મદદથી છે ને દબાવી દેવાનું। જો આ રીતના હાથની મદદથી બધું દબાવી દે। પછી જાડા પટલી તમારે જે રીતના ઢેફલી પાડવી હોય ને ઢેફલી પાડી શકીએ। કોઈને લાડવા બનાવે તો લાડવા પણ બનાવી શકીએ, અને કોઈને નાની નાની લાડુડી બનાવવી હોય તો લાડુડી પણ બનાવી શકીએ। આ રીતની કોઈને આ રીતની નાની નાની લાડુડી વાળવી છે ને તો પણ લાડુડી પણ વાળી શકીએ છીએ। અમારે ડેવિડભાઈ લાડુ ભાવે, કા ડેવિડ? તને તો ભાવે। પછી છે ને આ રીતના ઠરી જાય ને થોડુંક, પછી આ રીતને છે ને આમ ઢેફલી પાડી લેવાની। નાના નાના પીસમાં પાડી લો એટલે બગાડી ન થાય અને ખવાય પણ। તો જો આપણે સરસ મજાની ઢેફલી પણ પાડી લીધી છે, અને ઢેફલી પણ તૈયાર થઈ ગઈ છે। અને અહીંયા ડેવિડભાઈ અને શ્રેયાંશભાઈ એન્જોય પણ કરવા માંડ્યા છે। તો જો
આવી જાવ બધાય રાજગરાની ઢેફલી ખાવા.